ડાંગ જિલ્લાના બરમ્યાવડમાં પોક્સો કેસમાં સંડોવાયેલા શિક્ષકની પુનઃ નિમણૂકથી ભારે હોબાળો મચ્યો છે। 2024માં હોસ્ટેલની બાળકી પર દુષ્કર્મના ગંભીર આરોપ અને જેલવાસ બાદ કોર્ટે શિક્ષકને નિર્દોષ છોડતા તંત્રએ ફરી એ જ શાળામાં હાજર કર્યા છે। વાલીઓ અને એસએમસી કમિટીએ બાળકોની સુરક્ષાના ભય સાથે આ નિમણૂકનો ઉગ્ર વિરોધ કરી શિક્ષકને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે। શિક્ષક અહીંયા હતો તે એક છોકરી સાથે દુષ્કર્મ કરેલો, એને લઈ ગયેલા, 6 મહિના જેલમાં રહીને આવ્યો અને પાછા એ આ સ્કૂલે આવેલા છે હાજર થવા। તો અમારી એ વિનંતી છે કે એ શિક્ષકને અહીંયાથી લઈ જાઓ, ક્યાં બી મૂકો, અમને વાંધો નહીં, પણ અહીંયા અમે અહીંયા નહીં રાખવાના એવા કે અમારા બી છોકરીઓ આવતા છે તો અમને બીક લાગતી છે। એ નિર્દોષ સાબિત થઈ ગયા છે, એમની સાઠગાંઠ સાથે કે કઈ રીતે પણ એ નિર્દોષ સાબિત થઈ ગયા છે। ત્યારે આજે પાછા નિર્દોષ સાબિત થઈને પાછા આજે સ્કૂલમાં હાજર થવાનો એમનો ઓર્ડર આવ્યો છે। તો અમુક ગ્રામજનો વતી અમારી એ જ માંગણી છે કે અગર એવા વ્યક્તિ અમને આ ગામ પ્રત્યે પાછા આવે તો અમને અમારી બાળકીઓનો એમનો આચાર વિચાર એમનો જે છે એ પ્રત્યે અમને ખૂબ જ અમને લાંછન છે અને એવા શિક્ષક અમે ઈચ્છતા નથી। જે શિક્ષકે દુષ્કર્મ કર્યું છે એ શિક્ષકને પાછો એ શાળામાં નિમણૂક આપી છે, એ અમારા ગ્રામ વતી અમારો ખૂબ જ વિરોધ છે। હવે એ શિક્ષક જો કેળવણી આપવા માટે બાળકો માટે આવશે તો એ બાળકો માટે શું કેળવણી આપશે? એટલે અમારા ગ્રામજનોના બધા વાલીઓએ બાળકોને શિક્ષા સ્કૂલમાં મોકલવા માટે અમે ના પાડી છે, કેમ કે એ શિક્ષકની બદલી અન્ય જગ્યાએ નહીં થાય અથવા અન્ય શિક્ષક અહીંયા મૂકવામાં ના આવે ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીશું।